હેલો ફ્રેન્ડ્સ, આજે છે 26 જાન્યુઆરી એટલે 77મો ગણતંત્ર દિવસ. તો સૌથી પહેલાં તો તમને હેપી રિપબ્લિક ડે. હવે આજના વિડીયોમાં શું ખાસ છે, તો આજના વિડીયોમાં ભારત સરકાર દ્વારા આ દિવસે કયા કયા એવોર્ડ્સ જાહેર કરવામાં આવે છે, કોણ સંબોધન કરે છે પ્રજાજુ, અને કે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી સાથે PDF તો ખરા જ. તો પહેલાં તો વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને સેકન્ડ થિંગ, એ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તમને દરેકે દરેક ડિટેલ જાણવા મળશે. ખરું ને? તો ચલો ફ્રેન્ડ્સ, હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રશ્ન તો નથી, પરંતુ આજે આપણી પ્રથમ માહિતી જોવાની શરૂ કરીશું. રાઈટ, પહેલાં તો સૌથી પહેલો પ્રશ્ન, કયા નંબરનો ગણતંત્ર દિવસ છે? તો 77મો. ખાદીમાંથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ સંપૂર્ણ આદર અને ગૌરવ સાથે ક્યાં પ્રદર્શિત કરવામાં આવશે? તો કચ્છના ધોરડોમાં. કેમ ઉજવવામાં આવે છે? તો 1949માં આ જ દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો હતો અને 1950માં અમલ કરવામાં આવ્યો હતો. એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે 1930માં ભારતે પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા પણ કરી હતી આ જ દિવસે. રાઈટ, હવે આ વર્ષે એટલે કે 2026માં મુખ્ય મહેમાન કોણ છે? તો EUના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા તથા EU કમિશનની અધ્યક્ષતા શ્રીમતી ઉર્સુલા વોન ડેર લેયન અહીંયા મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે. પ્રથમ વખત પરેડ કરવામાં આવી હતી તો ક્યાં કરવામાં આવી હતી? રાજપથ ક્લબ ક્યાં? રાજપથ ખાતે. રાઈટ, તો રાજપથ એટલે કે હાલનું કર્તવ્ય પથ. રાઈટ, પહેલાં કિંગ્સલે પણ કહેવાતું, ત્યારબાદ તેનું નામ રાજપથ અને હવે 2022માં કર્તવ્ય પથ નામ આપવામાં આવ્યું છે. હવે આ પરેડ પૂરી કયા પ્રોગ્રામથી થાય છે? તો બીટિંગ ધ રીટ્સ સેરેમની, વિજય ચોક ખાતે આ સેરેમની પરેડ પૂરી થશે. હવે આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવે છે, તેમજ પદ્મ પુરસ્કારો પણ જાહેર કરવામાં આવે છે, આપવામાં આવે છે. રાઈટ, તો કુલ આ વર્ષે કેટલા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે? 131. રાઈટ, હવે કયા પદ્મ એટલે સૌથી મોટું પદ્મ વિભૂષણ એટલે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે, અને પદ્મશ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે. રાઈટ, તો પદ્મ વિભૂષણ 5 છે, પદ્મભૂષણ 13 છે અને પદ્મશ્રી 113 છે. બરાબર છે. હવે 19 મહિલા, 16 મરણોત્તર અને 6 NRI, આટલું યાદ રાખવાનું છે. હવે આપણે ખાસ કરીને શું જોઈશું? તો પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી 113 છે, તો તમે એટલા બધા યાદ રાખી ન શકો, પરંતુ જે યોગ્ય ઇમ્પોર્ટન્ટ હોય, જેમ કે રોહિત શર્માને મળ્યો છે, જે પ્રવીણને મળ્યો છે, તો જે રમતગમત સાથે જોડાયેલા જાણીતી હસ્તીઓ છે એને તમારે યાદ રાખવાની છે. પરંતુ ખાસ સૌથી વધારે આપણે શું યાદ રાખવાનું છે? તો આપણા 5 ગુજરાતીને પદ્મશ્રી મળ્યો છે, એટલે આપણે અત્યારે ફક્ત આપણા 5 ગુજરાતીના પદ્મશ્રી વિશે જોઈશું, એમનું ક્ષેત્ર કયું છે. રાઈટ, તો અત્યારે આપણે માહિતી લઈશું પદ્મ વિભૂષણ. ધર્મેન્દ્રને મરણોત્તર આપવામાં આવ્યો છે. કેટી થોમસ કેરળના છે, એમને જાહેર બાબતો માટે. શ્રીમતી N રાજમ યુપીના કલા ક્ષેત્રે. શ્રી P નારાયણ કેરળના સાહિત્ય અને કલા ક્ષેત્રે. VS અચ્યુતાનંદન તો જાહેર બાબતોમાં કેરળ. પતી ગયા. હવે પદ્મભૂષણ તો આપણે જોઈ લઈશું. અલકા યાજ્ઞિક, ભગતસિંહ કોશિયારી, KR પલાનીસ્વામી, મામૂટી, ડૉક્ટર નોરી દત્તાત્રેયુ, પિયુષ પાંડે, SKM મેલન, સાત વધાણી, R ગણેશ, શિબુ સોરેન, VK મલ્હોત્રા, VN ગીતાન અને વિજય અમૃતરાજન. રાઈટ, હવે પદ્મશ્રી વિજેતા તરફ આપણે વધીશું. તો અરવિંદ વૈદ્ય નાટક ક્ષેત્રે, માણભટ્ટ તો આખ્યાન ક્ષેત્રે. રાઈટ, વડોદરાના છે, યાદ રાખજો. મીર હાજીમ કાસિમ ઢોલવાદન. રાઈટ, તો એમણે ઢોલક વાદન માટે મળ્યું છે, જૂનાગઢના છે. નિલેશ વિનોદચંદ્ર માંડેવાલા તો મેડિકલ ક્ષેત્રે, ડોનટ લાઈફના સ્થાપક છે. અને રોતીલાલ બોરીસાગર તો સાહિત્ય ક્ષેત્રે, યાદ રાખી લેજો. હવે દ્રૌપદી મુર્મુ 77માં ગણદિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળોના 70 કર્મીઓને વીરતા પુરસ્કાર આપવા મંજૂરી આપી છે, જેમાં 6 મરણોપરાંત પુરસ્કાર છે. પહેલું અશોક ચક્ર કોને આપવામાં આવ્યો છે? તો શુભાંશુ શુક્લાને. 3 કીર્તિ ચક્ર છે, એમાં મેજર અર્ષદીપસિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર. રાઈટ, એ 3ને કીર્તિ ચક્ર મળ્યો છે. એ સિવાય શૌર્ય ચક્ર,
12 સેના મેડલ, નૌસેના મેડલ, વાયુસેના મેડલ આપવામાં આવે છે. એ સિવાય 301 સૈન્ય સન્માન, રાઈટ, એ આપવામાં આવ્યા છે. એમાં કયા કયા આવે છે? તો પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, 12 સેના મેડલ અને સેના મેડલ અને નૌસેના મેડલ. બરાબર છે. વાયુસેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ. હવે તમારે આટલી તારીખો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. 26 જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા. 26 નવેમ્બર 1949 સંવિધાન સ્વીકારાયું અને 26 જાન્યુઆરી 1949 સંવિધાન અમલમાં આવ્યું. આ 3 ઇમ્પોર્ટન્ટ ડેટ છે, એ તમારે યાદ રાખવાની છે. હવે તમને એમ થશે કે આ ડેટા ક્યાંથી આવે? તો બધું જ કલેક્શનમાં PIBમાંથી લીધેલું છે, રાઈટ. અને કાલનો અપકમિંગ વિડીયો છે, એમાં પણ તમને 26મી જાન્યુઆરીને લગતી બીજી માહિતી મળશે, રાઈટ. તો તમે જોડાયેલા રહેજો નેહા એજ્યુકેટર સાથે. અને વિડીયોની PDF માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ, તો જેથી કરીને તમને ફટાફટ ડાઉનલોડ કરી શકો આ બધી જ માહિતી. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.